ગરમીની મોસમ હોય ત્યારે ગરમીથી બચવા માટે વોટર પાર્ક અને સ્નો પાર્કથી ઉત્તમ સહારો બીજો કોઈ ના હોઈ શકે। આપ જોઈ રહ્યા છો સરખેજ પાસે જે સ્નો પાર્ક આવેલું છે ત્યાં જે લોકો છે એ ગરમીથી બચવા માટે અહીંયા આવ્યા છે અને એન્જોય કરી રહ્યા છે। ગરમીનો માહોલ તો છે, ઉપરાંત એક તરફ જ્યાં વેકેશનનો માહોલ છે, ઉપરાંત આજે રવિવારની રજા છે જેના કારણે જે લોકો છે તે અહીંયા એન્જોય કરી રહ્યા છે। લોકો સાથે વાત કરીએ તેઓ કેવી રીતે અહીંયા માણી રહ્યા છે આનંદ। આપ ક્યાંથી આવો છો, કેવી રીતે એન્જોય કરી રહ્યા છો? ગાંધીનગરથી આવું છું। બહુ સુપર પ્લેસ છે, કિડ્સ માટે બધા માટે સુપર પ્લેસ છે। આપ કોણ આવ્યા છો, કેવી રીતે એન્જોય કરો છો? હું અમદાવાદથી આવી છું। હું બહુ એન્જોય કરું છું, બહુ સુપર પ્લેસ છે। શું બહુ છે મને। તમે કોણ કોણ આવ્યા છો ને કેવી રીતે એન્જોય કરો છો? मीदो हिंदी हिंदी कैसे कहाँ से आए आप? राजस्थान कहाँ से? राजस्थान को। अच्छा, पहली बार आए स्नो पार्क में? फर्स्ट टाइम। कैसे एंजॉय कर रहे हैं? बहुत अच्छा। તમે કોણ કોણ આવ્યા છો? हाँ ફેમિલી। यस ક્યાંથી આવો છો? दाहोद સ્પેશિયલ અહીંયા? એટલે અમદાવાદમાં જ છે, અહીંયા ફરવા માટે હમણાં આવ્યા છે। આમ તો અમદાવાદમાં જ છે। Enjoy કરી રહ્યા છો? हाँ हाँ ये જોઈ રહ્યા છો જે લોકો છે એ નાના મોટા સૌ કોઈ અહીંયા આવ્યા છે અને આજે ખાસ સ્નો પાર્ક છે તેમાં મજા મળી રહ્યા છે। જોશેભાઈ, ગરમીનો માહોલ હજુ શરૂઆત થઈ છે, કયા પ્રકારની પરિસ્થિતિ છે, લોકો આવી રહ્યા છે અહીંયા? હમણાં સિઝન આવી ગયું છે એટલે લોકોનું આવવાનું શરૂ થઈ ગયું છે અને બધા એન્જોય કરીએ છીએ। -2 થી -10 ટેમ્પરેચર અહીંયા મેન્ટેન કરીએ છીએ અમે, તો બધા લોકોને એન્જોય કરીએ છીએ અને એક્ઝામ પત્યા પછી અમને હજુ 2 થી 3 હજાર લોકો આવવાની શક્યતા છે। જોઈ રહ્યા છો વેકેશનનો માહોલ છે અને ઉપરાંત જે ગરમી છે દિવસે ને દિવસે વધી રહી છે જેના કારણે જે લોકો છે સ્નો પાર્કમાં આવી રહ્યા છે અને ગરમીથી બચવા માટેના પ્રયાસ કરી રહ્યા છે। કેમેરા પર્સન પ્રદીપ સિંહ સાથે અર્પિત દરજી, VPS સ્મિતા, અમદાવાદ।